વાતોમાં આગળ વધીએ તો નાના ભૂલકાઓના ઘડતરની શરૂઆત આંગણવાડીથી થતી હોય છે, જ્યાં તેઓ શિક્ષણ જગતમાં પોતાનો પગ મૂકે છે. ગમ્મત સાથે તેમને જ્ઞાન પણ મળે છે, પોષણક્ષમ આહાર પણ મળે છે. પરંતુ તે જ આંગણવાડીનું આંગણું જોખમી હોય તો? આવી જ એક આંગણવાડીથી આપને આજે રૂબરૂ કરાવવા છે, જ્યાં નાના ભૂલકાઓના માથે જોખમ મંડરાઈ રહ્યું છે. કેવા પ્રકારનું જોખમ, તમે ખુદ આ રિપોર્ટમાં જોઈ લો. જ્યાંથી નાના ભૂલકાઓના ઘડતરની શરૂઆત થાય છે, તે આંગણ જ સુરક્ષિત ન હોય તો? આ દ્રશ્યો જુઓ. આ એક આંગણવાડી છે, જેમાં 30 ભૂલકાઓ ભણી રહ્યા છે, તે પણ જીવના જોખમે. જોખમ તમારી નજરો સામે જ છે. દિવાલો પર તિરાડો છે, ઓરડાના પિલર પણ જર્જરિત બન્યા છે, પોપડા પડી રહ્યા છે. સ્લેબમાં તો એટલી મોટી તિરાડો જોવા મળી રહી છે કે ગમે ત્યારે આ જર્જરિત આંગણવાડી પડી શકે છે. પરંતુ દ્રશ્યો અને પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે તંત્ર કોઈ અનહોનીની રાહ જોઈને બેઠું છે. આ જર્જરિત આંગણવાડી અંબાજીમાં આવેલ છે અને આ હાલત અંગે અનેક વખત આંગણવાડી સંચાલકોએ રજૂઆતો પણ કરી છે, પરંતુ તંત્ર રજૂઆતોને ધ્યાને લેતું નથી અને માસૂમ ભૂલકાઓ જર્જરિત આંગણવાડીમાં ભણવા મજબૂર બન્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું અંબાજીનું વહીવટી તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જુએ છે? જર્જરિત આંગણવાડીમાં કોઈ માસૂમનો જીવ જશે તો જવાબદાર કોણ? શું તંત્રને 30 માસૂમો પર લટકતું જોખમ દેખાતું નથી? પરિસ્થિતિ ગંભીર છે. ગમે ત્યારે દુર્ઘટના ઘટી શકે છે, માસૂમને ઈજા પણ થઈ શકે છે. તેવામાં ઊંઘતા અધિકારીઓ કોઈ અનહોની પહેલા જાગશે કે નહીં, તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.